એક ગામ હતું, એ ગામની અંદર ડોશીમાં એકલા રહેતા હતા અને એકલા રહેતા રહેતા છાણા વીતતા, છાણા બનાવતા અને છાણા બનાવતા બનાવતા એમનું જીવન નિર્વાહ કરતા હતા. આમ કરતા ઘણા વર્ષો વીતી જાય છે અને હવે ડોશીમાં છાણાનો પોદરો લેવા માટે વળી શકતા નથી. એટલે ભગવાનને પ્રાર્થના કરીને કહે છે, ભગવાન આના કરતા તો મરી જવું તો સારું. એટલાની અંદર યમના દૂતો ત્યાં આગળ આવ્યા અને ડોશીમાની સામું જોયું અને ડોશીમાએ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? તો કહે છે, હમણાં તમે જેને યાદ કર્યા એમના દૂત અમે લોકો છીએ. કહે છે કોણ? તો કહે છે, તમે હમણાં કહ્યું ને કે હું મરી જાઉં તો સારું, અમે યમના દૂત છે, આપને લેવા માટે આવ્યા છે. ડોશીમાં કહે છે, મેં એવું કીધું નતું, આ ઉંમર થઈ ગઈ છે, હવે મારાથી આ છાણાનો ટોપલો છે ઉચકાતો નથી, હજુ મારે આ જીવનમાં ઘણું ખરું કરવાનું બાકી છે. એક કામ કરો, અત્યારે રહેવા દો, આ છાણાનો ટોપલો છે મારાથી ઊંચો થતો નથી, એ આપ ઊંચો કરાવી મારા માથે મૂકી દો. સાહેબ, આ જગતની અંદર તમારી ગમે તેટલી પણ ઉંમર થઈ જાય, તમને મરવું કદાની માટે ગમતું નથી. મરવું મનુષ્યને પોતાના જીવનની અંદર કદાની માટે પણ ગમતું નથી. સજ્જનો સમજી લેજો કે 7 વારમાંથી 1 વાર તમારો ને મારો નિશ્ચિત છે, એમાં મિનિમે કદા પણ માટે ફરી શકવાનું. તમને ને મને ખબર નથી કે કયો વાર આપણો છે. સોમ છે, મંગળ છે, બુધ છે, ગુરુ, શુક્ર, શનિ કે રવિ કયો છે તમને ને મને ખબર નથી. પણ સાહેબ, જેને મોક્ષની ભાગવતની કથા સાંભળવાથી જેને મોક્ષની પ્રાપ્તિ થઈ તેવા રાજા પરીક્ષિતને તો ખબર જ હતી કે 7 દિવસની અંદર મારું મૃત્યુ થવાનું. સજ્જનો, રાજા પરીક્ષિતની પાસે તો 7 દિવસ હતા, આપણી પાસે તો હજુ ઘણો ખરો સમય છે. આપણી પાસે તો ઘણો ખરો સમય બાકી છે. જો આપણે ભગવાનનું કીર્તન કરી લઈશું, ભગવાનનું સ્મરણ કરી લઈશું, ભગવાનનું શ્રવણ કરી લઈશું, તો આપણને આપણા જીવનની અંદર આ જે ભવસાગર છે એ ભવસાગરમાંથી આપણે આપણા જીવનમાંથી તરી જઈશું. અને ભાગવતજીના માધ્યમથી આપણે આપણા જીવનના ભવસાગરમાંથી આપણે તરવાનું છે. આવો આપણે સૌ ભાગવતજીની કથા શું છે એના માટે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનું સ્મરણ. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્યનું આપણે સ્મરણ કરીશું એટલે આપણને ખબર પડશે કે ભાગવતજી આપણને શું કહેવા માંગે છે. સાહેબ, ભાગવતજીની અંદર એવું કહેવાય છે કે તમારા જીવનનો કોઈ પણ પ્રશ્ન તમે ભાગવતજીની સામે મૂકી દો, એ ભાગવતજીની અંદરથી તમારા પ્રશ્નનું નિરાકરણ થઈ જશે. પણ પ્રશ્ન સાચો હોવો એ પણ જરૂરી. કોઈ પણ પ્રશ્ન હોય, સર્વે પ્રશ્નનું ભાગવતજીની અંદરથી તમને નિરાકરણ મળી જાય. આ ભાગવતજીએ પોતે નથી કીધું પોતાનું મહાત્મ્ય. સાંભળજો, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ એમ 2 પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્યને દર્શાવવામાં આવ્યું છે. ભાગવતજી બડાઈ કરતા નથી કે આની અંદર હું જ મહાન છું. આ તો સાહેબ મહાપુરાણ છે. બડા બડાઈ ના કરે, બડા ના બોલી બોલ,
हीरा मुख से ना करे लाख हमारे भूल। મોટો માણસ જીવનની અંદર કોઈ પણ દિવસ બડાઈ કરતો નથી કે હું મોટો છું। જેમ આ જગતની અંદર મોટા માણસો બડાઈ કરતા નથી, ઊંચા બોલ બોલતા નથી, તેમજ સાચો હીરો હોય પણ તે કદા પણ તેની કિંમત કરતો નથી। કિંમત તો ઝવેરી જ કરે છે કે આ હીરાની આટલી કિંમત થાય છે। આપણા સમાજમાં અને કુટુંબમાં પણ ઘણા આવા હીરા હોય છે। પૈસા ના હોય પણ રોડ ઉપરથી નીકળે તો લોકો કહે કે બી આની લાખ રૂપિયાની કિંમત છે। એની બોલીની કિંમત ત્યાં આગળ લગાવવામાં આવે છે। તેમજ સજ્જનો આ પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયો અને સ્કંદ પુરાણ અંતર્ગત 4 અધ્યાય ભાગવતજીનું મહાત્મ્ય વર્ણન કરવામાં આવે। आओ આપણે સૌ પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજીના મહાત્મ્યને સમજીએ કે શું કહેવા ભાગવતજીનું મહાત્મ્ય આપણને માને। શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના પહેલા જ શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનો પરિચય કરવામાં આવે છે। હવે ભાગવતજીની અહીંયા આગળ આપણે મહાત્મ્યની શરૂઆત કરી। એ મહાત્મ્યની શરૂઆતની અંદર ભગવાનના સ્વરૂપનો પરિચય કરવામાં આવ્યો છે। સ્વરૂપ પરિચયનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાન કેવા છે। ભગવાનનું સ્વરૂપ કેવું છે, સ્વરૂપનું ભગવાન અહીંયા આગળ વર્ણન કરવામાં सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि तवे तापत्रयविनाशाय श्री कृष्णाय वयं नमः। કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેના 3 પ્રકાર હોય છે અને 3 પ્રકારથી તે વ્યક્તિને તમે એને સમજી શકો છો। પહેલા નંબરનું અંદર આવે છે એનું સ્વરૂપ પરિચય, બીજા નંબરની અંદર આવે એના કાર્યનો પરિચય અને ત્રીજા નંબરની અંદર આવે છે એના સ્વભાવનો પરિચય। આ 3 રીતે તમે એને સમજી શકો છો। સૌ પ્રથમ ભગવાનનું જે સ્વરૂપ પરિચય છે કેવું છે હું આપને કઈ સંભળાવું છું તે તમે સાંભળો। ભગવાનનું સ્વરૂપ પરિચય આપણને શું કહેવા માંગે છે कि सच्चिदानंद रूपाय, सच्चिदानंद रूपाय એટલે સત, ચિત અને આનંદ। સત એટલે કે જે સાચું જ છે, શાશ્વત છે, જે સત્ય છે, જે દર્પણ છે। જ્યારે આપણે આમંત્રણ પત્રિકા છાપી એની અંદર 2 વાગે કથાનો પ્રારંભ લખી હતું, એ અસત્ય હતું। શું હતું? કથા ચાલુ જેટલા વાગે થઈ એ સત્ય વસ્તુ। 5 વર્ષ 10 વર્ષ પછી તમે ઇન્વિટેશન લો એટલે આમ હાથમાં જો કે કથાનો પ્રારંભ 2 વાગે લખ્યો તો, ના કથાનો પ્રારંભ 2 વાગે નહીં, 2 વાગે તો ડીશ લઈને જમતો હતો, કથા તો 3:15 વાગે ચાલુ કરવામાં આવી। એની માટે શાસ્ત્ર અહીંયા એવું કહે છે કે ભાગ્યમ ફલતી સર્વ। આપણા ભાગ્યમાં જ્યારે પ્રભુની ભક્તિ કરવાનો સમય ઉત્પન્ન થાય છે ત્યારે આપણે આ આસનની ઉપર આવીને બિરાજમાન થઈ શકીએ। એક વાત બહુ જાણીને બહુ આનંદ થઈ।
હમણાં લાગે હિતેશભાઈના ઘરમાં બેઠો હતો ને, હે મિતેશ, પ્રિતેશભાઈના ઘરની અંદર બેઠો હતો અને હરીશભાઈએ મને એક સુંદર મજાનું વાક્ય કીધું. સાહેબ શું કીધું હશે બોલો? બહુ સુંદર મજાનું એ વાક્ય બોલીને ગયા, મારું હૃદય જે છે ને સાહેબ એ ખુલી ઉઠ્યું કે ના ના, ખરેખર આજે ભાગવત કથા થાય છે ને પિતૃના મોક્ષાર્થી જ થાય છે. સાહેબ મને કે ગઈકાલ સાંજ સુધી શાસ્ત્રીજી આપણે એવું નક્કી કર્યું હતું કે જેના ઘરે પોથી જશે એના ઘરેથી પોથીની પૂજા કરી અને સીધી અહીંયા આગળ લાવી દેવાની. એટલે એક પોથી પાછળ આપણે 15 મિનિટની ગણતરી મૂકી હતી. કેટલી? 15 મિનિટમાં એની પૂજા થઈ જાય અને પોથી અહીંયા આગળ માતાજીની જ્યોત આગળ આવી જાય અને ત્યાંથી આપણે શોભાયાત્રા કાઢવાની હતી. પણ કહે છે અમારા મિત્ર જે નીરવભાઈનો પરિવાર છે એમને ઈચ્છા આવી હતી કે ના, અમારા જેટલા 5 ભાઈઓના ઘરે છે બધા જ ઘરે ભાગવતજીની પધરામણી થાય, એ બધાના ત્યાં આગળ આરતી અને દર્શન થાય, બધાના પિતૃઓનું કુટુંબના પિતૃઓનું કલ્યાણ થાય. અને કલ્યાણ અર્થે જો થતું હોય તો થોડું 5-10 મિનિટ ગંગા થોડી મોડી નીકળે તોય પણ કોઈ ફરક પડતો નથી. સાચી શ્રદ્ધા પિતૃઓની માટેની આ સાચી શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે અને આપણે આ ભગીરથ કાર્ય કરવા માટે બેઠા છીએ. આ ભગીરથ કાર્ય એક વસ્તુ છે સાહેબ કે પોતાના દિલની અંદરથી આવી વાત પણ રજૂ કરવા માટે એક સાચા હૃદયની ભાવના પણ તમારી અંદર હોવી જોઈએ. બાકી ઘણા લોકો આવીને એમ કે આના કારણે મારે મોડું થયું, આમ થયું, આમ થયું. ના સાહેબ, આ તો સજ્જન સારું કરવા માટે મોડું થયું છે. મને કે બાપજી કઈ વાંધો નહીં, આજે 2 ની જગ્યાએ 3:30 ચાની રિસેસ નહીં પાડીએ, આપણે સીધી કથા હલાવીશું. સાહેબ આવું બોલવા માટે પણ એક જગ્યા, આ સત્ય વસ્તુ છે સાહેબ કે મોડું થયું શેની માટે? તો કહે છે પિતૃઓની પૂજા કરવીથી, શ્રદ્ધાથી કરવીથી માટે સાહેબ સમયમાં થોડું આગું પાછું. સત્ય છે સાહેબ. અને બીજી વસ્તુ એ કહું છું કે તમારું અને મારું ભાગ્ય કદાચ આપણે ટાઈમે નક્કી કર્યો હશે, પણ પરમાત્માએ 3:15 નો જ કદાચ ટાઈમ નક્કી કર્યો હોય કે 3:15 વાગે જ આ લોકોની ભાગવત ચાલુ થવા દેવી છે, તો પણ તમે ને હું કશું જ કરી શકતા નથી. કારણ એક જ વસ્તુ છે, સમય સમય બલવાન હૈ નહીં મનુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. જે આખું મહાભારતનું યુદ્ધ જીતી શકે છે वो અર્જુન કાબા ભીલની સામે પોતાના શસ્ત્ર આપ મૂકી દે છે સાહેબ. એટલે એવું કહેવાય છે સાહેબ, સમય બળવાન છે, મનુષ્ય કદા પણ બળવાન હોતો. સમય બળવાન છે, મનુષ્ય કદા પણ બળવાન હોતો. આ સતની વાત છે સાહેબ. બીજા નંબરની અંદર ચિત્ત. ચિત્ત એટલે કે ચૈતન્ય છે, જે આ પૃથ્વીની ચેતના સ્વરૂપ છે, બધું જ ચૈતન્ય છે. સાહેબ જીવનમાં જે થવાનું છે ને તો થઈને જ રહેવાનું છે સાહેબ. સુખ મળે કે દુઃખ મળે સાહેબ, તમારે સદાની માટે હસતા જ રહેવાનું છે. એનું નામ આનંદ કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હતા, છતાં પણ એમને એમના જીવનની અંદર દોડધામ કરવી પડી હતી કે નથી કરવી પડી? થોડીક વાર દ્વારકામાં જાય, દ્વારકામાંથી હસ્તિનાપુરમાં આવે ને ગોકુળમાંથી મથુરા જવું પડ્યું. કેટલું બધું ભગવાનને ફરવું પડ્યું. તો આ જીવન છે સાહેબ, તમારે ને મારે થોડું તો ફરવું જ પડશે. પણ સાહેબ જો તમે મહેનત કરશો તો તમને સાક્ષાત પરમાત્મા પ્રાપ્ત થશે, થશે ને થશે. ભગવાન કૃષ્ણને પણ મહેનત કરવી પડી છે.
આનંદ છે ને સાહેબ, આનંદનો કોઈ પણ વિરોધાભાસી શબ્દ આ જગતની અંદર નથી. દંડથી પણ પર છે. સુખ, દુઃખ, હર્ષ, શોક, લાભ છે તો હાનિ પણ છે, શત્રુ છે તો મિત્ર પણ છે, પણ આનંદ તો સાહેબ અદ્વૈત છે. અદ્વૈત છે. માણસ પોતે એકલો બેઠા બેઠા પણ આનંદને વ્યક્ત કરી શકે છે. આનંદની ઘડીને યાદ કરીને પણ એ સમયે આનંદને પ્રાપ્ત કરી શકે છે. આનો કોઈ પર્યાયી વાચક શબ્દ બતાવવામાં આવ્યો નથી. આ વસ્તુ બતાવી તમને સત, ચિત્ત અને આનંદ. હવે કહે છે વિશ્વોત્પત્યાદિ હેતવે. પેલો ભગવાનનો સ્વરૂપ પરિચય હતો, આ ભગવાનના કાર્યનો પરિચય છે. વિશ્વોત્પત્યાદિ હેતવે. એક ગામની અંદરથી તમે કદાચ બીજા શહેરની અંદર તમે જતા હોય, કોઈ મોટો માણસ હોય તમારી પાસે આવીને બેસી ગયો હોય, ટ્રેનમાં કે બસમાં એને તમે થોડા ઘણા ઠુવા મારી દીધા હોય, કોણીઓથી કોણીઓ અટકાવી અડાવી દીધી હોય, ત્યાં સુધી તમને ખબર પડતી નથી આ કોણ મોટો માણસ. પણ તમે ગામના નજીકના ગામની અંદરથી ઉતરો, એ પણ માણસ તમારી સાથે ઉતરે અને ત્યાં ઉભા રહેલા 5 વ્યક્તિ તમને કહે કે આ તો આટલો મોટો માણસ હતો, આની પાસે તમે આ વાતચીત કરી હોત તો તમારું કાર્ય બની જાત. ત્યારે ખબર પડે છે કે માણસ કેટલો મોટો હોય છે. આ વિશ્વોત્પત્યાદિ હેત સાહેબ. એ જ ભગવાનનો કાર્યનો પરિચય છે. કાર્યનો પરિચય એટલે શું? ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ઉત્પત્તિ વિશ્વોત્પત્યાદિ હેતવે એટલે કે ઉત્પત્તિ કરવી, પાલન કરવું અને એનું વિનાશ પણ કરવું. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એટલે કહેવાય છે વિશ્વોત્પત્યાદિ હેત. સાહેબ ભગવાનનું કાર્ય કરોડિયા જેવું છે અને મનુષ્યનું કાર્ય છે ને રેશમના કીડા જેવું છે. સમજી ક્યાં ઘડી કરોડિયો છે ને ક્યાં ઘડી રેશમનો કીડો છે. આ બંનેનો તફાવત આપણે આપણા જીવનની અંદર સમજવાની જરૂર છે. એટલા જ માટે કહી ગયા છે કે કરોડિયો કારીગર ઝીણી બાંધી જાય, માખી બેની અંદર આવો ના સાકર કે ના તાળું. માખી બેની અંદર આવો ના સાકર કે ના તાળું, કોઈ પણ વસ્તુ નથી સાહેબ. કરોડિયો સાહેબ ઊંચો કારીગર છે. તે પોતાના માળાને એટલો નાનામાં નાનો ગૂંથીને બનાવે છે, છતાં પણ એ માળાની અંદર કરોડિયો કોઈ પણ દિવસ ફસાતો નથી. માટે સંસ્કૃતમાં કરોડિયાને ઉર્ણનાભ કહેવામાં આવે છે. કારણ કે કરોડિયાના પેટમાંથી તાર નીકળે છે અને એની અંદર જાળું બનાવે છે. અંદરના ભાગમાં જાળાને તે ગૂંથતો જાય છે. સજ્જનો જેમ કરોડિયો પણ કોઈ પણ દિવસ પોતાના માળામાં ફસાતો નથી, એમ પ્રભુ પણ પોતાના કોઈ પણ કાર્યમાં કદાની માતે ફસાતા. પ્રભુ પણ પોતાના કાર્યમાં કોઈ પણ દિવસ ફસાતા.
પણ સાહેબ મનુષ્ય છે ને રેશમના કીડા જેવું છે. રેશમનો કીડો શું કરે છે આપને ખબર છે? રેશમનો કીડો પોતાના મુખમાંથી લાડ કાઢે છે અને તે લાડને ગોળ ગોળ કરે છે અને એમાંથી એમાં અંદર ને અંદર તે ફસાતો જાય છે અને અંદર ફસાયા પછી તે મૃત્યુને પામી જાય છે. સજ્જનો, આ ભવસાગર જે છે એ ગોળ ગોળ ફર્યા કરાવે છે. રેશમના કીડાની જેમ આ મનુષ્યને આ ભવસાગરની અંદર ગોળ ગોળ ફરાવ્યા કરે છે. માટે જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કહે છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈય સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહિ મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. પુનરપી જનનમ પુનરપી મરણમ. પુનરપી જનનમ પુનરપી મરણમ. તમારો ને મારો કઈક જન્માની પહેલા પણ થઈ ગયા. જે મનુષ્યનો જન્મ થાય છે એનું મૃત્યુ પણ થાય છે. એટલે કીધું પુનરપી જનનમ પુનરપી મરણમ. પાછા જન્મશો ને પાછા મરશો. આ કાળનું ચક્ર છે. ઇહ સંસારે ખલુ દુસ્તારે. આ સંસારની અંદર આવશો એટલે સારા ને નરસા બધા જ કાર્ય તમારે કરવા પડશે. કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. જો પ્રભુનું પરમાત્માનું સ્મરણ કરશો, પરમાત્માનું કીર્તન કરશો, પરમાત્માની ભક્તિ કરશો સાહેબ, તો 100% નિશ્ચિત તમને કહું છું કે પુનર્જન્મ તમારે પ્રાપ્ત કરવાની જરૂર પડતી નથી. શંકરાચાર્ય મહારાજે જે કીધું ને સાહેબ, એની અંદર બહુ જ વસ્તુ સમજવાની છે. એ જ વસ્તુ તમને ગરુ પુરાણની અંદરથી સાંભળવા મળશે. પિતૃમોક્ષાર્થે આપણે કથા કરીએ છીએ. ગરુ પુરાણને સાથે રાખીશું કે એની અંદર પિતૃઓ માટે શું શું કીધું છે. સાહેબ પિતૃઓ માટે તો નહીં પણ આપણા માટે પણ શું કીધું છે ને એ પણ આપણે સમજવાની આની અંદરથી જરૂર છે. કારણ કે સાહેબ પહેલાના જમાનાની અંદર જ્યારે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામતો તો એની પાછળ ગરુ પુરાણ બેસાડવામાં આવતું. એની અંદર સત્ય વસ્તુ લખવામાં આવેલી હતી. એ આપણે સાંભળી શકતા નથી. માટે આપણે કીધું કે જે ગતિ એટલે કે જે જીવનો ઉદ્ધાર કરે છે એવું ગીતાનું પઠન કરાવવાનું આપણે ચાલુ કરી.